દોસ્તો હકાભા અને દેવ પગલી એક હોટલની અંદર ચોરી થતા અટકાવી, એ પણ રાતે 4 વાગે. આપણે પાછી મૂકી દીધી, પણ ગણપતિ મને જગાડી દીધો કે ચોર આવ્યા છે મને લેવા માટે. કૃપા છે, સારું કેવું ઘણું બધું બચી ગયું હોટલમાં. હા દોસ્તો, એ જ હકાભા ગઢવી જે લોકોને હસાડીને પેટમાં દુખવા લાવે. એમણે ગઈ રાતે એક વ્યક્તિના સપનાઓને તોડી નાખ્યા, એના પેટ ઉપર પાટો માર્યો. અને આ એ જ દેવ પગલી છે જે છોકરીઓના ઘાઘરા પાછળ લાખો રૂપિયા ખર્ચવાની મોટી મોટી વાતો કરતો. એને જ આ ગરીબ ચોરને મામૂલી ચોરી કરતા રોક્યો. અરે યાર, આ બંનેના બે મોઢા છે, આજે દુનિયા સામે આવી ગયા. એક બાજુ હસાવાના નાટક કરે અને બીજી બાજુ આ ચોરને દુખી કરે. અને બીજો આ દેવ પગલી નાગાઈમાં લાખો રૂપિયા ફૂંકી મારવાની વાતો કરે. ઘર માટે રાતે 4 વાગે મજૂરી કરતા વ્યક્તિને હેરાન કરે. ये सब दोगलापन है યાર, આ ચોરી કરવી ને એ ગાવ અને હા હી કરવી એટલું આસાન કામ નથી. શું કેવું મારા ચોર મિત્રો, કોમેન્ટ કરજો. અમારા કરતા તો હોટલ વાળો દયાળુ કહેવાય. એની હોટલમાં ચોરી થઈ છે ને તો એ અરજી નથી કરી. मैं तो तेरे को हरामी समझता था, तू तो राम निकला रे, देव मानुस निकला. હવે તમે વિચારો કે ચોરની કિસ્મત કેટલી ખરાબ. એક તો એને આવા સમયની અંદર ચોરી કરવી પડે છે, અને જ્યાં ચોરી કરવા ગયા ને ત્યાં હકાભા અને દેવ પગલી ગીત લખે છે, એ પણ 4 વાગે. આટલી ફૂટેલી કોઈની કિસ્મત હોય? પુનઃસ્થાપન ગણપતિ શ્રીનું હકાભા કરી રહ્યા છે. આ તો સારું થયું કે હકાભા અને દેવ પગલી જાગતા હતા. માની લો કે સુઈ ગયા હોત તો, અને ચોર ડાયરેક્ટ એમની રૂમમાં ગયા હોત તો ચોરને સોનું ગોતવામાં તકલીફ ના પડત. કારણ કે હકાભા અંધારામાં દેખત કે ના દેખત, પણ સોનું ચળકાટ મારો. સમજ રહ્યો આપ? સમજ રહ્યો? આ વાત ઉપરથી એક વાત તો નક્કી કરી શકાય કે ઘરમાં ડાયરાનો કલાકાર હોય ને તો રાતે ચોકિયાતની જરૂર ના પડે. કારણ કે એમને રાતે ડાયરામાં જાગીને રાતે જાગવાની ટેવ પડી જાય. એટલે એક બાજુ આવકે ચાલુ થાય ને મફતમાં ચોકિયાતે મળી જાય. સહી વાત. અને બીજાની તો ખબર નથી, પણ હકાભા આખી રાત ડાયરામાં હોય ને તો એમના ઘરમાં ચોર ના ઘૂસે. કારણ કે ચોરને ખબર છે કે હકાભા એમનું સોનું તો પહેરતા જ ગયા છે, ભાભીનું મંગળસૂત્ર પહેરતા ગયા છે. એમાં શું ડાયરામાં બેઠા બેઠા ચિંતા ના થાય, બધી મૂડી ભેગી હોય તો. સહી પકડે હે. હકાભા અને દેવ પગલી સારું કામ કરીને ખૂબ મોટો ફેન બેઝ કમાયા, પરંતુ પહેલી વાર સારું કામ કરીને દુશ્મન કમાયા. હું આ ચોર હોત ને તો મારા જીવનમાં હવે એક જ મકસદ હોત, ખાલી એક ચોરી. હકાભા અને દેવ પગલી બંને ખાલી. ये क्या बात करता है यार. ગુજરાતના નામાંકિત કલાકાર, હાસ્ય કલાકાર, સાહિત્યકાર હકાભા ગઢવી અને ગુજરાતનો રોકસ્ટાર એટલે દેવ પગલી બંને પણ તે જ હોટલમાં હોય છે. ચોરને ખબર નહીં હોય કે દેવ પગલી અને હકાભા હોટલમાં છે, નહીતર આખી હોટલ છોડીને તમને એને દેવ પગલીને લૂંટો. કારણ કે દેવ પગલી જોડે અંગૂઠા જેવી જાડી ચાંદીની છે ને, અને હકાભા જોડેથી ઓછામાં ઓછું 500 ગ્રામ સોનું તો નીકળો. ચોરને કે યાર, તો આખી બેંક ખુલ્લી પડી હતી અને તું એટીએમ માં ચોરી કરવા ગયો, એ પણ પ્રિન્ટિંગ મશીનમાં. क्या गुंडा बनेगा रे तू. અમે તરત પીછો કર્યો, પણ હવે મારી 52 વર્ષ ઉંમર છે, હું દોડીને મેં લિફ્ટમાં દેવ પગલી મેકલો, પણ નથી પકડાણા ને એટલે ઉંમર ઉપર નાખી દીધું કે 52 વર્ષનો માણસ કઈ રીતે પકડાય. અને જો પકડાઈ ગયા હોત ને તો 25 વર્ષનો યુવાન મારે ને એમ ચોરોને મારો, ત્યારે તમને ઉંમર યાદ ના હોત કે હું 52 વર્ષનો છું. ને આમને મારતા હાથ બીજો તૂટ્યો ને તો સાંધા નહીં મળે. સહી પકડે હે. ચોરનું એક વાતે કિસ્મત તો સારો કહેવાય કે આ રાક્ષસી કદના હકાભાના હાથમાં ના પડ્યો. નહીતર ચોરીના કેસમાં જેટલો ખર્ચો ના થોત ને એનાથી જાજો ખર્ચો તો હોસ્પિટલનો થોત. હકાભા અને દેવ પગલી હોટલને WWE ની રિંગ બનાવી નાખો. આમ જોવા જઈએ ને તો હકાભા અને દેવ પગલીની જોડી છે ને WWE ના ધ બિગ શો અને મેસ્ટ્રીઓ જેવી છે. સહી વાત છે. તો આ બંને જોડીએ તો ચોરી થતા અટકાવી દીધી. અને આ વિડીયો ખાલી મનોરંજન માટે છે, અને તમે પણ મનોરંજક તરીકે લેજો. અને વિડીયો પસંદ તો લાઈક શેર કરવા ભૂલતા નહીં. નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. અને હા, ઇન્સ્ટાગ્રામ ધયમ VM ફોલો કરવા ના ભૂલતા. જય શ્રી રામ, જય હિન્દ, લાભ યુ.